મારો ગુરુ હા એ ગુરુ તો એક જ આવે ને સાહેબ. હા તમે ગમે તે ગુરુની વાત કરો હા ને એની હાથે ગુરુની હાથે તમે રિહા જાઓ તો કબીર સાહેબ હાથે રિહાયેલો ગણાય. સાચી વાત છે સાહેબ. તમે ગુરુને કોઈક વસ્તુ કહેતા હોય કે ભાઈ આ એલો ગુરુ છે ને એની મોટો મુલખન છે તો એ ગુરુ કબીર સાહેબના જ માથે પડે. હા સાહેબ ધર્મનો કારણ કે લડવાય સાહેબ. આની આગળ તો ગુરુ હતો જ નહીં. આની આગળ સેવક હતો, સાધુ હતો, પછી જ ગુરુ બન્યો. ગુરુભાઈ અને એ ગુરુ શબ્દ કોણ છે? સત્પુરુષ છે. એ સત્પુરુષનું આપણે નિંદા કરતા હોય નહીં ચાલે ને સાહેબ. તો આપણે સત્પુરુષનું કભી કાંઈ નિંદા એટલા તો થાય એક નહીં સાહેબ. આટલી જ કમથી વસ્તુ માટે નારદજીને કૃષ્ણ એમ કહી દીધું કે મારી કૈલાસમાંથી તું જતો રહે ભાઈ. કેમ કે તે તારા ગુરુની એવી નિંદા કરી નાખી કે માછલાવાળો ગુરુ મળ્યો. બોલો. તો આટલી જ વસ્તુની અંદર જ્યારે કૃષ્ણ આટલો મોટો 3 લોકનો ધણી, હા પરમાત્મા ભગવાન કહેવાય, જગત આખું એને ભજન કીર્તન કરીને એને પૂંજે છે લોકો. સાચી વાત. આજે તેને જો એમ કહી દીધું હોય કે ભલે તું બ્રહ્માનો દીકરો હોય પણ મારી કૈલાસમાંથી જતો રહે. કેમ કે તે ગુરુની નિંદા નિંદા કરી. કરી, એક સાહેબ. વસ્તુ નારદ તો નહીં હતો, એનીમાં ગુરુ શબ્દ હતો. ગુરુ શબ્દ હા એમના ગુરુ તો નહીં હતા પણ શબ્દનું અપમાન થયું. શબ્દ સાચી વાત તો આજે સંતો સદગુરુનો જો અપમાન કરતા હોય એ પેલો ગુરુ બરાબર નથી યાર. પેલા મારા ગુરુની વાત કરે એટલે એને બોલાવવું બી નહીં. તો સદગુરુ કબીર સાહેબનું નામ આવ્યું. સાચી વાત છે સાહેબ. આ સળી તો કાલે ચાલ્યું જાય, હા સાહેબ. સળી તો સળી જ છે સોલ છે. સાચી વાત છે સાહેબ. ને શબ્દ તે શબ્દ છે. શબ્દ સળી તે ગુરુ નથી, શબ્દ ગુરુ છે. શબ્દ ગુરુ છે. સાચી પછી વાત તમે છે. શબ્દનું અપમાન કરતા હોય એ શબ્દ જ ગુરુએ તમને આપેલો છે. આપેલો છે સાહેબ. એ બરાબર. ગુરુ નામ ભજો ને ગુરુ નામ લેવાથી તમારા 84 લાખના જે ફેરા છે કે પાપ છે એ શબ્દ જ તમને ટાળવા વાળો છે. તારો